શું યુવાનોને સામાન્ય કે કોકરોચ સમાન ગણતા લોકો પર કોકરોચ જનતા પાર્ટી હવે ભારે પડશે? નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં હું છું આપની સાથે ગોપી. હાલ આપણા ભારતના યુવાનોની અંદર ક્યાંક ને ક્યાંક જાગૃતતા આવી રહી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે કોઈ પણ પ્રશ્ન હોય, પછી પેપર લીકની સમસ્યા હોય કે પછી ભરતીના પ્રશ્નો હોય કે પછી બેરોજગારી, તેને ટાંકવામાં માત્ર ને માત્ર યુવાનો સાથે જ આવે છે. પરંતુ થોડા સમય પહેલા યુવાનો માટે વપરાયેલો શબ્દ એટલે કોકરોચ, અને તે કોકરોચ શબ્દ પરથી તૈયાર થયેલી કોકરોચ જનતા પાર્ટી, જેમાં યુવાનો પોતાનો આક્રોશ ઠાલવવા માટે જોડાયો હોય તેવું લાગી રહ્યું છે. તેમાં પણ જ્યારે કોકરોચ જનતા પાર્ટીના ફાઉન્ડર એટલે કે અભિજીતે જ્યારે નિવેદન આપ્યું છે, તેને જણાવ્યું છે કે જો વારંવાર આ પેપર લીકની સમસ્યા થઈ રહી હોય અને વારંવાર આ પ્રશ્નો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તો શિક્ષણ મંત્રીએ રાજીનામું આપી દેવું જોઈએ. માટે તેની પાસેથી રાજીનામું માંગવા માટે અભિજીતે જ્યારથી જંતર મંતરની વાત કરી છે, ત્યારથી ઘણા લોકો તેની સાથે સમર્થનમાં છે તો ઘણા લોકો તેની સાથે વિરોધમાં પણ છે. અને તેમાં પણ મહત્વની વાત એ છે કે ઘણા લોકો જે કોકરોચ જનતા પાર્ટીને માત્ર સોશિયલ મીડિયા પર એક ફ્રેમ મેળવવા માટે કે વિડીયો પોસ્ટ કરી અને ખૂબ સારા લાઈક અને વ્યૂ મેળવવા માટેની પાર્ટી ગણતા હતા, તે લોકો માટેની વાત એ છે કે આ પાર્ટીએ પોતાના પ્રવક્તાઓને પણ જાહેર કર્યા છે, જેમાં એક પત્રકાર છે, એક ફિલ્મ મેકર સાથે લેખક અને એક આઈઆઈટી વ્યક્તિ છે. અને તે લોકોએ ગઈકાલે પોતાની પહેલી પ્રેસ કોન્ફરન્સ પણ અટેન્ડ કરી અને તે પ્રેસ કોન્ફરન્સમાં પણ તેને ઘણો વિરોધ પણ મળ્યો. તેમાં સાંસદ, રાજ્યસભાના સાંસદ અને ભૂતપૂર્વ કોંગ્રેસના નેતા એવા પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે કોકરોચ જનતા પાર્ટી સામાન્ય નહીં પરંતુ માત્ર ને માત્ર પુરુષ પ્રધાન પાર્ટી હોય તેવું લાગી રહ્યું છે. તેના સમર્થનમાં પ્રવક્તાઓએ જણાવ્યું છે કે અમે અમારા મહિલા સાથીઓને જણાવ્યું હતું કે તેઓ પણ અમારી સાથે પ્રવક્તા તરીકે જોડાય, પરંતુ હાલ જે ભારતની અંદર એક પરિસ્થિતિ ઊભી થઈ છે યુવાનોની અને તેમાં પણ મહિલાઓની, તે વસ્તુને લઈને તે લોકોને ડર લાગી રહ્યો હતો, તે માટે તે અમારી સાથે જોડાયા નથી. તેની સાથે મહત્વની વાત એ પણ છે કે એક એવું સાઉથનું નામ, જે સાઉથ મૂવીના પણ એક ખૂબ સારા સુપરસ્ટાર રહી ગયેલા છે, તે સાથે તે બોલિવૂડમાં પણ કામ કરી ચૂક્યા છે. અને તેવા પ્રકાશ રાજે પણ એક નિવેદન આપ્યું છે કે તે પણ જંતર મંતરમાં અત્યારે હાલ તે ફિલ્મ દુનિયાથી ઘણા દૂર છે, માટે તે પણ જંતર મંતરમાં જોડાશે. અને તે બીજા યુવાનોને પોતે કોકરોચ તરીકે સંબોધતા જણાવે છે કે તમે પણ રેંગતા જંતર મંતરમાં જોડાવ અને આપણે સૌ સાથે મળીને શિક્ષણ મંત્રીનું રાજીનામું માંગે તેવું તે લોકોએ સ્ટેટમેન્ટ આપ્યું છે. હવે મહત્વની વાત એ છે કે હાલ જે એક દ્રશ્ય અત્યારે ઊભું થયું છે, કોકરોચ જનતા પાર્ટીએ જે એક દ્રશ્ય ઊભું કર્યું છે, તે ક્યાંક ને ક્યાંક 2012નું ફરી એક વખત ચિત્ર ઊભું થયું હોય તેવું લાગી રહ્યું છે. હવે ક્યાંક જે કોકરોચ જનતા પાર્ટી માત્ર ને માત્ર એક મોબાઈલ કે સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટેની ફ્રેમ બનાતી કે ગણાતી પાર્ટી હતી, શું ખરેખર તે એક ખરેખરની પાર્ટી બની શકે ખરી? અને તે સાથે જે કોકરોચ જનતા પાર્ટી અત્યારે એક સોશિયલ મીડિયામાં પાર્ટી ગણાય છે, કે જે ફેમ માટેની પાર્ટી ગણાય છે, તે પાર્ટી ખરેખરમાં બનશે ખરી? અને જો એ પાર્ટી બનશે તો જે અનુભવોથી કે જે વર્ષો સુધીના અનુભવો મેળવેલી પાર્ટીઓ છે તેની સામે ટકી શકશે કે કેમ? પરંતુ યુવાનોનો જે સાથ સહકાર છે તેને જોઈને કદાચ એવું લાગી રહ્યું છે કે કોકરોચ જનતા પાર્ટી પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ખરેખર યોગ્ય ગણી શકાય. આ વાત પર તમારું શું કહેવાનું છે? કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.